નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોનો આપણો વિષય ખૂબ જ સુંદર છે. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ એટલે ગુરુ અને શિષ્યના સંબંધને સમર્પિત એવો સનાતન ધર્મનો ખૂબ જ મહત્વનો તહેવાર. આજે આપણે આ તહેવાર વિશે વિશેષ ગર્ભ સંવાદ કરવાના છીએ. ગર્ભ સંવાદ પહેલાં તમે એ જાણી લો કે તમારું ગર્ભાશય એ તમારા બાળકની પ્રથમ પાઠશાળા છે, તમારા બાળકની પ્રથમ વિદ્યાપીઠ છે અને તમારા બાળકનું પ્રથમ ગુરુકુળ છે, અને તેના ગુરુ તમે છો. તમારા બાળકના શ્રેષ્ઠ ઘડતર માટે તમારી ભૂમિકા એક ગુરુથી ઉતરતી નથી. 84 લાખ યોનિમાંથી ભટકીને આવેલો આત્મા અનેક કુસંસ્કારો લઈને આવે છે. આ તમારા ગર્ભાશયની અંદર જ સુસંસ્કારી અને ગુણવાન બનાવવાનો મોકો તમારા હાથમાં છે. જ્યારે બાળકનો 80% વિકાસ તમારા ગર્ભની અંદર થતો હોય ત્યારે તમારી ભૂમિકા તમે બરાબર સમજી શકો છો. તો આ દિવ્ય ગર્ભ સંવાદ માટે તમારા ગુરુને એમના તમારા જીવનમાં અનુદાનને બરાબર યાદ કરો. તમારા બાળકના જીવનમાં તમારી ભૂમિકાને યાદ કરો. તમારા ઘરના શાંત સ્થાનમાં બેસી જાઓ, આંખો બંધ કરી બંને હાથ પેટ ઉપર રાખીને આ દિવ્ય ગર્ભ સંવાદ માટે તૈયાર થઈ જાઓ. તમે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસોશ્વાસ ઉપર રાખો. દરેક શ્વાસને છેક ગર્ભના ઊંડાણ સુધી, ગર્ભસ્થ બાળક સુધી લઈ જવા માટે પ્રયત્ન કરો. તમારા મનની અંદર તમારા કલ્પના મુજબના બાળકનું ચિત્ર લઈ આવો અને તેની સાથે પ્રેમસભર સંવાદ કરતાં કરતાં અહીં અમે જે બોલીએ છીએ એ મુજબ સૂચનો તમે તમારા બાળકને ભાવસભર સંવાદ દ્વારા આપો. ચાલો આજનો સંવાદ શરૂ કરીએ. મારા વહાલા બાળ, આજે હું તને ગુરુ પૂર્ણિમા વિશે સરસ વાત કહેવાની છું. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ શિષ્યના સંબંધને સમર્પિત દિવસ. આપણા શાસ્ત્રો કહે છે કે ગુરુ જીવનની અંદર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. મારા વહાલા, ગુરુ શબ્દ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેમાં ગુનો અર્થ થાય છે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ છે. આપણા જીવનમાં ઘણી બધી વખત મુશ્કેલીઓ આવે અથવા આપણને માર્ગદર્શનની જરૂર હોય ત્યારે આપણા જીવનની અંદર એ માર્ગદર્શક સત્તા એટલે જ ગુરુ. ગુરુ એ વ્યક્તિ નથી, પરંતુ એક શક્તિ છે. ચૈતન્ય પરમાત્માની એક અંશ સ્વરૂપની પ્રતિકૃતિ એટલે ગુરુ. આપણા શાસ્ત્રોમાં ગુરુ શિષ્યની અનેક મહાન જોડીઓ પ્રસિદ્ધ છે. ગુરુ માટે આપણા શાસ્ત્રો કહે છે, અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનમ શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જે જ્ઞાનનું આંજણ આંજીને અજ્ઞાનને દૂર કરે છે તે સદગુરુના ચરણોમાં નમસ્કાર. એટલે ગુરુ અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. સમગ્ર બ્રહ્માંડની 3 ચેતનાઓ સમગ્ર બ્રહ્માંડનું રક્ષણ, પાલન અને પોષણ કરે છે, સર્જન કરે છે. તેની સાથે ગુરુની સરખામણી કરતાં કહેવામાં આવ્યું છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ જ બ્રહ્માની જેમ શિષ્યના વ્યક્તિત્વનું, એના જીવનનું સર્જન કરે છે, તેના વિચારોને, તેની ભાવનાઓને પોષણ આપે છે અને તેની અંદર રહેલા દોષ દુર્ગુણને મહાદેવની જેમ નાશ કરે છે. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું એ સ્વરૂપ એટલે ગુરુ. આવા ગુરુને નમસ્કાર કરવા જોઈએ. બેટા, તને જણાવું, આ ગુરુ શિષ્ય પરંપરા અનાદિકાળથી આપણા ધર્મની અંદર ચાલતી આવી છે. એવું કહેવાય છે કે ભગવાન શંકરે પ્રથમ દક્ષિણામૂર્તિ સ્વરૂપે પ્રગટ થઈ અને 7 ઋષિઓને પોતાના શિષ્ય બનાવી અને જ્ઞાન આપ્યું હતું, અને ત્યારબાદ આ ઋષિઓએ પોતાના શિષ્યોને જ્ઞાન આપીને આ પરંપરા આગળ વધારી. આથી જ યોગશાસ્ત્રની અંદર ભગવાન શિવને આદિગુરુ કે આદિયોગીના નામથી પણ ઓળખવામાં આવે છે, અને એ પવિત્ર દિવસની યાદમાં જ ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી પાછળ બીજી એક કથા પણ છે. તે મહર્ષિ વેદવ્યાસ સાથે જોડાયેલી છે. યમુના નદીના દ્વીપ ઉપર એમનો જન્મ થયો હોવાથી તેમનું નામ દ્વૈપાયન હતું, અને તેમનો રંગ શ્યામ હોવાથી તેમને કૃષ્ણ દ્વૈપાયન નામથી ઓળખવામાં આવતા હતા.
આ વ્યાસજીએ સનાતન ધર્મના અને સમગ્ર વિશ્વના પ્રાચીન એવા વેદોને લિપિબદ્ધ કરી પોતાના શિષ્યોને તેનું જ્ઞાન આપી ભારતીય સંસ્કૃતિ ઉપર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. સાક્ષાત જ્ઞાનના ભંડાર એવા વેદવ્યાસજીએ 18 પુરાણ, અનેક ઉપપુરાણની રચના તેમણે કરી છે. આ ઉપરાંત વિશ્વનો સૌથી મોટો ગ્રંથ જેમાં 1,00,000 શ્લોકો છે તેવા મહાભારતની રચના પણ તેમણે જ કરી છે. બ્રહ્મસૂત્ર જેવા તત્વજ્ઞાનથી ભરપૂર અદ્વિતીય ગ્રંથની રચના પણ તેમણે કરી છે. સનાતન ધર્મને આવી અમૂલ્ય ભેટ આપનાર વેદવ્યાસજીના સન્માનમાં ઉજવાતો તહેવાર એટલે ગુરુ પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. જીવનમાં કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો ગુરુ વિના તે શક્ય નથી. જો તમારે શિલ્પકલા શીખવી છે તો કોઈ શિલ્પીને ગુરુ બનાવવો પડશે. સંગીત શીખવું છે તો સારા સંગીતજ્ઞ પાસે જવું પડશે. જો જીવનને ધન્ય બનાવવું છે તો આપણે સદગુરુનું શરણું સ્વીકારવું જ જોઈએ. ગુરુ વિના જ્ઞાન મળતું નથી. જ્ઞાન વિના અંતઃકરણનું અંધારું ટળતું નથી. ગુરુને તો કોઈની ઉપમા આપીને પણ સમજાવી શકાય એમ નથી. કારણ કે ગુરુને જો આપણે પારસ કહીએ તો પારસ એવો પથ્થર છે જેના સ્પર્શથી લોખંડ એ સોનું બની જાય છે. પરંતુ ગુરુ તો એવા પારસ છે કે જે પોતાના શિષ્યને પોતાનાથી પણ મહાન બનાવે છે. કોઈ પારસ એવું નથી કે જે લોખંડને પારસ બનાવી શકે. આમ ગુરુ અને તેનો મહિમા બેટા આપણા શબ્દોથી વર્ણવી ન શકાય. ગુરુનો મહિમા ગાતા કબીરદાસજી કહે છે, સબ ધરતી કાગજ કરું, લેખની સબ વનરાઈ, સાત સમંદર કી મસી કરું, ગુરુ ગુણ લીખા ન જાય. આ પૃથ્વી જો વિશાળ કાગળ હોય, 7 સમુદ્ર જેવી શાહી હોય અને જે તરુ વૃક્ષ એટલે કલ્પવૃક્ષ છે એની લેખની બને તો પણ ગુરુનું ગુણ લખી શકાય નહીં એવો મહાન છે. તો તારા જીવનની અંદર પણ ગુરુનું અનેરું સ્થાન રહે. જ્યારે તને જરૂર પડે ત્યારે એ તને માર્ગદર્શન આપશે. અને માતા સ્વરૂપે, તારા પિતા સ્વરૂપે, અમે ગુરુ સ્વરૂપે સદાય તારી સાથે જ છીએ. બેટા, જ્યારે હું ગુરુ પૂજન કરવા જઈશ ત્યારે તને પણ મનોમન ભાવથી તેમાં જોડાવા માટે કહીશ. તું પણ ગુરુ પૂજનમાં જોડાશે. અને આવતા વર્ષે તો આપણે બંને સાથે ગુરુ પૂજન કરવા જઈશું. ગુરુ પૂર્ણિમાનો આ પાવન પર્વ તારા જીવનની અંદર તમામ પ્રકારની નકારાત્મકતાને દૂર કરે, સકારાત્મકતાથી પ્રકાશથી ભરી દે તેવી ગુરુચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આશીર્વાદ સાથે બેટા આજની વાત અહીં જ પૂરી કરીએ. આ સાથે આપણે ગર્ભ સંવાદ પૂરો કરીએ છીએ. પ્રેમથી પેટ ઉપર હાથ ફેરવો, બંને હાથની હથેળી ઘસી તમારા આંખના પોપચા ઉપર રાખો, આંખોને તેમાં જ ખોલ બંધ કરો. ધીમે રહીને આંખો ખોલો, હાથને કપાળ ઉપર, ચહેરા ઉપર અને તમારા પેટ ઉપર ફેરવો. ગર્ભસ્થ બાળક સુધી તમારા આશીર્વાદ પહોંચી રહ્યા છે તેવો ભાવ કરો. ગુરુ પૂર્ણિમાની વ્યાખ્યા લખતા કોઈકે લખ્યું છે કે ગુરુ વત્તા પૂર્ણ વત્તા માં એટલે ગુરુ પૂર્ણિમા, જેનો અર્થ થાય છે સૌપ્રથમ માં જ પૂર્ણ ગુરુ છે અને ત્યાર પછી ગુરુ જ પૂર્ણમાં છે. તો આવી સુંદર ગુરુ પૂર્ણિમાની શુભકામના સાથે આજના વિડીયોમાં બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. ધન્યવાદ.